હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું દીપક રાજાણી કે જેઓ સિનિયર જર્નાલિસ્ટ છે, ન્યૂઝ એડિટર છે. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સરકારી ભરતી બાબતે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા ખુશીના ન્યૂઝ કહી શકાય. ગાંધીનગર પંચાયત ભરતીના સૌથી મોટા સમાચાર. પંચાયત ભરતી બોર્ડ ભરતીનું બહાર પાડશે કેલેન્ડર. ડિસેમ્બર 2026 સુધીની ભરતીની જાહેરાત સાથેનું એક કેલેન્ડર પંચાયત ભરતી બોર્ડ બહાર પાડવા જઈ રહ્યું છે કે જેમાં 22 કેડરમાં ટોટલ ભરતી થશે. હજારો પોસ્ટ ઉપર ભરતીની થશે જાહેરાત. 7 થી 3 દિવસમાં પંચાયત સેવા પસંદગી મંડળનું જાહેર થશે કેલેન્ડર. ઉમેદવારોને દર મહિનાનું મળશે કેલેન્ડર. બીજી પરીક્ષાની તૈયારી કરવાની ઉમેદવાર માટે રહેશે સરળતા. ઉમેદવારોની રજૂઆત ઉપર પંચાયત પસંદગી બોર્ડનો એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ડિસેમ્બર 2026 સુધીનું ભરતી કેલેન્ડર પંચાયત સેવા પસંદગી બોર્ડ બહાર પાડવા જઈ રહ્યું છે. આગામી 7 થી 10 દિવસમાં તેની જાહેરાત પણ થઈ જશે, જેથી ઉમેદવારોને ભરતી કેલેન્ડર બહાર પાડેલું હોવાના કારણે પરીક્ષાની તૈયારીમાં સરળતા રહે અને કઈ ભરતી કઈ તારીખે આવશે, જેથી તૈયારી કઈ ભરતીની કરવાની અને કઈ ભરતી લેટ આવશે તો તેની તૈયારી પાછળથી પણ કરી શકાય. અવારનવાર અમુક ભરતીઓ એક જ સમયમાં વધારે પડતી ભરતીઓ ભેગી થવાના કારણે ઉમેદવાર કોઈ એક ચોક્કસ નિર્ણય ના લઈ શકતો હોવાના કારણે ઉમેદવારની રજૂઆતને ધ્યાને લઈને પંચાયત સેવા પસંદગી અને ભરતી બોર્ડે આગામી ડિસેમ્બર 2026 સુધીનું ભરતી કેલેન્ડર બહાર પાડવાની જાહેરાત કરી છે. મિત્રો, 7 થી 10 દિવસમાં ભરતી કેલેન્ડર બહાર આવી જશે. આ એક મોટા ખુશીના સમાચાર ઉમેદવાર માટે કહી શકાય. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.